હમો કરાવતા હતા ટૂટું ટૂટું થઈ રહ્યો. હા પેલા છોકરા મૂછો તો પહેરા નવો તારો ભા ચાલુ તું પણ એમાં ખંકેરવાનું શું આવતું તું? પણ હું કરો છો તમે? તો ખગા હવે ખાવાનું હોય તો રૂમાલે હરખા કર હાલા. ખંચેર તારો ભા ને કેટલી દૂર છોટા કેટલી દૂર છોટા આપણે ઓય ઘર એટલે દૂર તો નીકળે કે ના નીકળે? લો બસ બસ લે આ એ વાળી દે પકડો. આને હું મોટો જમ થાય છે કરું આ હું કહું વપરો અને હોફર કે હો તમે પેલા વપરાય તો તમે તે હું બોલો હું તારો બહાનો હવે ઉંમર થઈ અખડા રોકા લખણિયા તાન હોફર કે મારી બા છોકરો સજ્યો એ સિવાય જીવો છો બાર ગોમમાં હું હતું પણ કેવી પરી જેવી આમ તૈયાર થઈ છે ને તમે થોડી શરમ કરો હવે છે ને આપણે ઉંમર થઈ એટલે આ બધું ના તોબો કાલ ઉઠીને આપણે જોન્સન બેબી પાવડર લગાવે છે કું ના આવા એ તો એવી ક્રીમ લાવીશું મસ્તન દોડી લાગુ કેવી એવી લાગે છો તમે મૂકો તમે માર બધું જેટલું કોમ પડે પણ મહેમાન આવે છે ને આ છોકરો હવે પહેણાવાનું વિચારો છોકરાને પહેણાવાનું વિચારો ને ઘરમાં કોઈ ભેગું કર્યું છે એમ કહો બધા લપેડા વેરા જ ભેગા કર્યા છે આખી જિંદગી તમે છોકરો સજ્જો મારો ઈ બહાર જો છે ગોમમાં કોમ હતું એટલે કોમ કોમ પણ તારો ભાઈ એવું નહીં કે તેલ બેલ લેવા મોકલવાનું આવું પાછું આ તો હું છે જોજો પાટી નહીં હગે વાલે તાન તેલનો ડબ્બો કાલ લાયો મગદાળ તુવેર દાળ હળદર મેઠું મરસું પણ મેં કીધું એ હોભળ્યું તમે આમ થોડી ચિંતા રાખો ઘરમાં કોળ એટલે કોઈ દાડા વાળ્યા નહીં આ આજકાલ તો આપણે છોકરો ભણાવવાનો છોકરી વાળા તમને ખબર જેટલુંય માંગ અને જેટલું જોવા ઘર જેવું છે ઘરમાં કોણ કમાવાવાળું જેટલી ખેતી ને જમીન ઘરમાં હો કઈ હોને ખાખા ફાફા પડતા હોય ખાવાના પણ છોકરાને ત્યાં જોવા જાય એટલે બધું જોવાય હોય ને બધું જ જોવાય હોય એટલે થોડું આ ઘરનું વિચારીને ભેગું કરો આ છોકરાને પહેણાય તો હું તો કહું આ છોકરા વાળા છોકરી મને ખબર છે કે મારાથી વેત મોટો થયો છે પણ હું કરમ હું કરે તાણે એક બા જાણે તાણે કે હું કરે પણ થોડી ચિંતા તો જિંદગી રાખી જ નહીં ભાઈ હે ભાઈ તારો બા તારો દોરો કરાવા જો ને પેલી હેરો તૂટી જાય તે મીકી દોરો કઈ નાખ્યો વનો ઈ આ કેટલો પટલો દોરો કરાયો ઓમ ખેતો તો તૂટી જાય એવો તો દોરો કરાયો તો વહુને તો આવો દોરો નહીં ચાલે વહુને તો જાડો લઠ દોરો આપવો પડશે ચિંતા ના કર હું નહીં બેઠો તારો બાન તમે હું બેટા હું બેઠી હું તો હજી તો તમારે કોઈ જોવાની જરૂરત જ નહીં હું બેઠી હું એમ કેવું પડે તૈયાર થયો છો ટનાટનો કેવો તૈયાર થયો છો? તમે તો તાને આ લાલ જર્સી તો મને એવી ગમતી હતી ને ગેટવેમ જઈને 2600 ની લીધી બોલ તાન અરે છોકરો મેમોને તૈયારી છે હો પણ મારી વાત આ રૂમાલ વાળો મેન હાથ બાટ લૂસીને ખવડાવવાની જ વાત કરવાની હો હારું કેટલી ધૂળ કાઢી છે મેં તાને હું કહેતો હતો કે બદલો ધોઈ નાખી મારી હારી ગોદડું ધોવાની દીધી હા રોમ 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 રામ રામ મેમોન આવો હું પાણી લઈ આવું કોણી લાય લે ચમ સકો આમ શાંતિ લેટ છે પડી જાય હું તો ચન્નો ઓટા ફેરા કરતો તો કયો આ ચો તમારા ગોમમાં ચો ટાઈમે બસો ચો આવે છે નહીં આલો પેલા નવો રોડ બને ને વિનગર જતા બધું સાફ ખોરી નાખ્યું છે તાન બસોનું ઠેકોણું ના હોય વાપરી લે છો જઈ પાણી લેવા જઈશું લો તમે આલો કે હું આલો આ બેટા સજો છોકરો મારા પાછળ આવ્યો દેખાતો નહીં મોટો ટાવર જેવો આરો છોકરો તમારો છે ને હા આ એકરો એક માં લાડક વાળો છોકરો જો હે ગોરો દૂધ જેવો છે કે હા, અને ભણવા ચાલુ છે ભણી લીધું હજુ ભણવાનું થોડું ભણવાનું આટલું ભણવાનું છે ઓહો. હોશિયાર તો એક નંબર હો બધી પરીક્ષામાં બધો પહેલો નંબર લાવતો ના ના બરોબર છે પણ હું કહું છું જો બાલાજી આવ. મારે હે ને જે હોય મોઢા ઉપર કહેવા જો પાછળથી હું કોઈ વાત કરતો આ બધા હાથ જા નેતાઈ તે બાલા. કાકા મોઢા પર મને કયો એટલે મારે જે હોય ચોખ્ખું કહેવા જો હું પાછળથી કોઈને વાત નહીં કરતો બરાબર પાછળથી મેં વાત કરીને એક બે જગ્યાએ મારા હગું બધું જ નક્કી ગોળ ધોણા ગાધેલા મારા આ તૂટ્યું પિયા છે વાળ્યા છે કોઈ વસાઈ દીકું હા હોય એટલે વસાઈ હતી પણ હું શું કહું કે સાંભળી લેજો જો 5 તોલા હોનું 2 કિલો ચોદી બરાબર અને 2 લાખ રૂપિયા રોકડા આટલું જોઈશે આટલું બધું હા આ તો હવે એ મું આબાનું તમારા ઘેર જ છે કે નહીં કદાચ મારી સોળી પહેણાવું એટલે બધું લઈને તો તમારા ઘેર જ આવશે ને આ તમારો જો ખાડો પડવાનો છે પણ મારા મોજમાં મેલવું પડે અને મારે બતાવવું પડે બધાય નહીં
કે આટલું અમે વેવાઈ આલેલું છે તો બતાવવું પડે કે ના બતાવવું પડે? લાગે કે ના ભાઈ વેવાઈ મને તમારે ના થતું તો ના પાડતો તો. ઓહો કેમ ના થાય ભાઈ? અમે થોડા તો ભાઈ મંદા પોસા જ આખી હું ના, ના, આખી હાચું છે. જિંદગી હું કાઢેલો જ ખાઈને જિંદગી કાઢી છે. હા એ બરોબર એ તો તમારાથી થતું હોય તો કે આપણે હગું પાકું કરીએ. ભાઈ એ માર તો છોકરો શિખર આય જો જો ના ના આપણો છોકરો તો તમારું બરોબર. છોકરું ગમ્યું ભાઈ. છોકરું તો આપણું ગમ્યું. હજુ એકવાર જોવો જ બોલે. જો ના, ના, માં જેવી ઉજળા ખોલિયાની છે છોકરું જો વાત ખાલી સાચી છે. ના તમને તો નહીં હોય જો ને તમને હોય જો ને તો તમારી જોડે આટલા જરી ગયા હોત નહીં. ભાઈ મહેનત વગર કશું નહીં પાકતું એમને આટલા રૂપિયા હોય ને, આટલું હોનું સોદી વસાવ્યું હો. હવે ના ના બરોબર. જો ભાઈ હવે હો વાતની એક જ વાત, જો કદાચ તમે આટલી વસ્તુ હાલવા માટે તૈયાર હોય, 5 તોલા સોનું, 2 કિલો ચોદી અને 2 લાખ રૂપિયા રોકડા, તો પછી આ જો તૈયાર તમે હોય તો આપણે 2 દાડા છે મુરત ઘટાઈ નાખો. આમાં તો હું મોટી વાત છે. 2 દાડા ચેરી નહીં આપણે 2 વર ચેરી પરણાઈ ગઈ. 2 વર્ષ નહીં 2 દાડા ચેડે. અરે કઈ નાખો કે 2 દાડામાં હું માથાકૂટ. પણ તમે આ બધું તમારી ખાલી જોડે શેકું છું. શેક શું કા ભમરાણ? પણ ચેક આવી જશે શું બંધ કરું? જો બાલાજી પણ ડોહા ઓફરો કો આટલું બધું તમે ચોથી લાવજો. હા આ કરો. કરવાનું છે બધું. પણ કઈ કર્યું તો અત્યારથી બોલે. બાલાજી, જો. ચાંદી નહીં હલાવી. હું તો એવું કહું છું, જો તમારે કદાચ છે ને જો વિવાહ આ બે હોય એમ નહીં તાત્કાલિક વેવણ હોપડો, તાત્કાલિક તમારે વિવાહ કરવા હોય તો તમે તાર આર્યું તૈયાર કરો તો કાલ લઈને પમદાર અમે મુહૂર્ત કઢાવા આવીએ. તાર હાલ કાઢીને જવું હોય તો તાર ના પણ ના એમાં હોપડો 2 લાખ રૂપિયા ખરા ને જે રોકડ એ મુહૂર્ત કઢાવા આવીએ ને એ દાડા હાલવા પડે. પછી જે હોનું અને જે ચોદીની વાત કરી, જે 5 તોલા હોનું અને 2 કિલો ચોદી એ તમારે મોજમાં મેળવાનું અને 2 લાખ રોકડા મુહૂર્ત કઢાવીને તરત હાલવા પડે. મુહૂર્ત કઢાવાન બધું એક વાળું ભેગું રાખો કે એટલે પટી જાય. હા હા તમે તાર તૈયારીઓ તમે કરો, અમે આવવાના છીએ 2 દાડા છે એટલે આપણે તમારી તૈયારીઓ અમાર તો ખાલી મને ફોન કરો અમે ફટ લઈને આવી ગઈ. કશો વાંધો નહીં. બરાબર કે હમણાંથી બેસ કે રૂંઘા લેડો. અમારા હજુ તો ઘણી તૈયારીઓ બાલાજી. કરવાની, હજુ તો બધું જા, બધું રજાજી. કહેવું પડશે ને. આવજો વેવણ. અમે વેવાઈ છે આપણે હો ભાઈ. લેડો આવજો. હા, હા. હા તો જો છોકરો બોલો. સુરજ ઓ માય બેટા. બીજી 101 રૂપિયા છે પાછા હા સમજી પાછા જોચો મને વાપરી નાખો તા ભાઈ બનો પાછા. લે બેટા આ રહ્યો આપણે પાક. હા. બરાબર? 101 માં પાકું ના થાય. ના રૂપિયો આલ્યો સગુન નો રૂપિયો. ઘણું થઈ ગયું તારે શું ખજાના ખોટચાળા ગધાડા માંગવા ના આવે. લેડો. હા બેટા આવજો. સન છોકરું તો મારે કેવું જ ના. ઓ જય શ્રી કૃષ્ણ. વઠા વઠા બધું હોપડ્યું છે માગે છે 2 લાખ રૂપિયા નાલો છે રૂપિયો. અને હું કહું આ તમે બધી હા હા કરી આ ચોથી લાવશો બધું મેં એમ કહું પડે 500 ગ્રામ ચોથી મને નહીં હલાવ્યું જિંદગીમાં આ બધું ખોટું પહેરીને ફરી રહી છું હું. ઓછા પૂરું 5 તોલા હોનું અત્યારે જેટલો ભાવ છે 85,000. આ સકા આ એની રે તારો બહાના જબલીનો હાલ્લો છે કાઢીને ધોઈ નાખ. જોઈ નાખું છું. તાનો હું ગમે તે પણ બાલો બુદ્ધિ છે. પણ છોકરાને હું છે બચારાને. લ્યો રૂપિયો માંગો છો મને ખબર પડે છે બધીએ બીડી પીવા માટે. તારું આખી દા તારું હું ઠેકવાનું આયા દિયો રાને રૂપિયા માટે લડે છે ને 5 તોલા હોનું હાલવાની વાત કરી છે. મારા હાલવાન છે તારા ગમે તે પણ બાલો બુદ્ધિશાળી છે. 7 હગો તૂટ્યો છે ને 8મું થશે. એ તો મને ખબર છે પણ બેટા હું શું કરું ના થાય મને તો કેજે તારો મને. બાપો બોલવા જ નહીં દેતા ભાઈ હું તો હું કહું કે ખાલી માપમાં રહીને એમ કીધું હોય કે થશે એટલું કરશું તો ચોકથી ઊંચી પાછીનું હા થાય. તાણા તારા પૈણવાનું છે તો એને જ ના તમે પડી જો. તમે તું જજે તું જા. શું કરશો મને તો ઈ ચિંતા તારું ભાઈ નહીં બેઠી મને ચિંતા થાય ને આ ઠોસા મારવામાંથી વિચાર નહીં આવતો પહાડ બધું જોતોથી ઉછીને લાહીને પણ આગુ પાછું કરીને હું મારા છોકરાને પૈણાયો. તો પૈણાઓ જો પછી મારી આ જા પેલી જલેબી લઈને રહી ખાઈ જા. હે તમારો લાઈ. ભાલ આવ્યો તો જલેબી કહેવાનું હોય તારો બહાન હોય કણ હોય પૈસા હોય તો હોય કણ હું હોય કાટલા નોણ નહીં લાંબા પૈસા ને તા ને હું મારા હારાનું કંટાળી ગયો છું તમારાથી. બાલાજી 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 અલા શું થયું? બાલાજી શું થયું? કોઈ આગા પાછું થયું કે શું? બાલાજી ઓ બાલાજી બાલાજી અલા કોઈ મરી ગયું? બાલાજી ભાઈ મારી તો નહીં ગયું પણ ના થવાનું થઈ ગયું છે બોલો. એટલે પણ થયું હોય એ તો કયો. કાલ હોજુ સોર પડ્યા ને કશું મેલ્યું નહીં મારા ઘરમાં. ચોરી થઈ કે બાજુ ચોક્કસ થઈ ચોરી બતાવજો. હા પણ હવે તો તાળું વાંચેલું છે.
મારા હારાત કંટાળી તારું મારી જતા રે બોલો અમે તો હવારના ચોરી વગર- કરી તારું મારી ચાવી લઈને જતા રહે. સા નહીં પીતો હવારોનો ને તો તમે બધું શું હતો અમે તો બહાર ઊંઘીએ બધા. દારૂ જતા હું ભાઈ ઊંઘાડીને જતો રહ્યો તે અમે. હું લઈ જા, હું. બધું લઈ જા, બધું. પોત- 2 કિલો સોદી લઈ જા તમારી લાયેલી 5 તોલા હોનું લઈ જા એક દોરો બી એક્સ્ટ્રા કરાયો તો બીજો બોલો આ ગામમાં કોઈ ફૂટી માર્યું બધું લઈ ગયા બધું છે શું છે કે આ ઘરમાં બધું આ લાવી પૈસા તો હશે ને મી તો લોકેટે ગળાઈ તું બહેડી હોલે મી કીધું ચાલ. પૈસા તો અમારા હતા ઈ ને ઈ બધા છે ત્યારે પૈસા. મારું પાકીટ લઈ જા ને તમે સા પોણીએ કરાવત બોલો બધું લઈ જાય. શું ના મેલ્યું હવે તમે તો હગી લઈ રાખો ગામમાં. ભાઈ અમારું તોડી નાખો ભાઈ અમારી પોસ્ટ નહીં અમારી તાકાત નહીં પૈસા લેવાની ના બાલાજી હોભળો, મારી વાત હોભળો યાર. ભાઈ ગમે તે પણ અમે ગરીબ છીએ ભાઈ બાલાજી મારી વાત હું હોભળો. તમારી ગાય છું ભાઈ હજુ. એવું ના હોભળો, હોભળો, જો ભગવાનને મી તો કાલની જલેબી ને પાત્રોન બધું લાઈનમાં ફ્રીજમાં મેલ્યું તું તારું ઈ ખાઈ જા, ઈ ખાઈ જા. બેહો તમે આ ભગવાનને અવતાર આલ્યો છે મનુષ્યનો હું સમજુ તમારી વેદના જે તમારા હંગાતી બની એ હું જાણું હું કેવું ઓની આવડી મોટી તો સુની લઈ જા મને આમ જમ તમ તમ હવે રોશો ને જે ક્યાં? થઈ ગયું થઈ ગયું આપણો વેવાડ યા જોશો નહીં છોતે જે થઈ ગયું યા મારા કશું નહીં જોતું બસ મારે કશું નહીં જોતું તમે મેં કીધું મારા છોકરાઓને જેટલું વેડો મારી મારીને ભેગું કર્યું છે તો મારી વાત સાંભળો. મારે કશું નહીં જોતું એક રૂપિયો ને એક તમે તાર કશું નહીં આલો ને તોય ચાલશે તમે તાર જોન લઈને એમને આવજો બસ માર ઘેર તમારા માટે દરવાજા ખુલ્લા જ છે પણ પછી આ પોતલો હોનું ના શોધીને એ એનું શું? એ વિહાર એ બધું કશું નહીં જોતું આપણે ભાઈ મોદમાં નામ મેલે તો કેવું થાય કાલું કશું એ હું હાચું એ હું મારો વ્યવહાર મારા તમારે ભાઈઓ મેનો ટનો વાળા હોય કે ભાઈ કચ્ચું હું લાયા છે લ્યો મારા ભાઈઓને હું સમજાવું. અમે વિહોન વિહા આપણા ભાઈઓ એટલે હકુ આપણે આ રાખવું જ છે હકુ રાખવાનું હકુ ના તોડે બાપણ તું જોતો ખરો વિહા પણ ચોરી બધું થઈ ઘરમાં બધું રમણ ભમણ કરીને આમાં રાખ્યું છે. આમાં આપણો અને વાનો સાથ છોડી દઈએ ને તો કુદરત આપણો નાશ હોય. હા એ વાતે સાચી છે. આપણે કુદરતના ઘરના ચોર થઈ તમારે જેવો ભલું માણસ તો પહેલી વાર જોયું. યા ચિંતા ના કરો બેટા તું કા રોવું છે તારો બાપ બેઠો છે તમે બાજુ તમે ચિંતા ના કરો તમે તારે રાજી ખુશી વાગતા ઢોલે તમે તાર હું જોર લઈ તમે જાઓ. ના હોય તો ઓળી આવે ઈ પહેલા ઢોલ વગાડી દઈએ. તમે તાર જાણ ઢોલ વગાડતા તમે તાર બે મોણસ લઈ અને હવે મુરત ઘટાવા તમે તાર આવી છો તમે વાત તમે પૂરી. તાર બે મોણ લઈને આવી જાઓ તમે લ્યા, ચિંતા ના કરતા તો હો. ખાધા પીધા વગર કાઢું છે યા, તને. કશું વાંધો નહીં તઈ તો ચાલશે અમે ખાઈને કશું અને જોયો. બીજી કોઈ આ વાત આ ચોરીની વાત છે ને એ કોઈને અમારામાં એટલે તમારા ભાઈ ખોળજો પોલીસનો કેસ કરજો બધું કરજો પણ તોકણ ના કહેતા તોકણ અમે વસ્તુ બધી અમે અમારી હાજર કરશે હો કેટલી મહેનત કરીને હું લાયો તો ને વસાવ્યું તું મારા છોકરાઓને બાપા બેટા તારા જોલાઈ જા તારા કે આઈડિયા કોમ કરજો આઈડિયા કોમ કરજો માર જોતો ખરી ખાલી બાપની બુદ્ધિ મને તો ખબર જ નહીં કે તારા બાપાને આટલી મોટી બુદ્ધિ છે. એ તો કહું છું ને આ બુદ્ધિના કારણે જ બહાર જતા રહ્યા છે ભણવાનું રાખો ની મની જો હવે તાર હેડો હોય પણ હોભળો કોઈને ખબર ના પડી જાય ને કે લોચા પડી જાય કશું ખબર ના પડે મોહની ખબર પડે પણ ધીમે બોલો કા હોય તો દિવાલ લઈ કાન હોય. બધું નક્કી થઈ ગયું છે હવે આપણે મુહૂર્ત કરાવતા ત્રણ જણા જઈએ અને ઢોલ વગાડી દઈએ એવા છોકરાના. ખરેખર બુદ્ધિ તો મોની ગયા ખરેખર ભાઈ હા. હો મથી પૈસા લેવા સાધુ તારો બાજી પણ બાળો બાળો બધું લગન હા, કર્યું ટેકો માંગવો પડશે ટેકો માંગવો પડશે કેવો મભાઈ અમારે આવું થયું છે મને હાલજો બાપા એક્ટિંગ તો જોવો ખાલી ખરેખર તમે તો સોલે પિક્ચર યા, હો, તમે તાર ચિંતા ના બે કરતા ભાઈ હું તો એમ કહું છું હાલું પૈસા નહીં હમણાં થોડા દાડા પછી તમે તાર બાલાજી મને શરમ થોડા ના દાડા, કરો. 2 વર્ષ પછી તાર વિવાહ તમે આપો. તાર મારા શરમોના તમે તારે કાલ પમદાડ આવો તમે તાર અને મુહૂર્ત ઘટાવો ને વાગતા ઢોલે તમે તાર જોન પણ એમ લઈને નહીં, અમે એમ કે એવું હોય તો 2 વર્ષ ના, પછી કશું અમે ના, બધી તૈયારી કરી ના, લઈશું ના, અમારી રીતે. તમે તાર બે ચિંતા ભાઈ અઢી લાખ. કશું લાવવું નહીં અમે બોલતા નહીં જો તમને મારા હમ બસ ગોમાં અમે કોઈ પૈસા આવે એવું કશું નહીં. બોલ્યા તો તમને મારા હમ. તમે તાર ઢોલ નહીં લાવો તો ચાલશે 2 લાખ રૂપિયા તાર રોકડા એ લઈ ગયા તમે તાર ચિંતા ના કરો બધું હું કરી બસ તમે તાર ચિંતા ના કરો એવું હોય ને તો તમાર મંડપનો ખર્ચો હું આલું જમણવાનો ખર્ચો હું આલું બસ તમે તાર અને તમને એવું લાગે ને તો જોન લઈને હું હોમી માર છોડી આવું હોય તમારા કોમમાં ના બાપા મારી આબરૂ જાય પણ તમે તાર ચિંતા ના કરો લેડો મૂળ મારા છોરાનું નખો જ જજો કે મારા ઘરમાં ચોરી એ તો યાર ભગવાન ઉપર બેઠા હું જોશી અમે વાકન બેઠા છીએ ભગવાન તો જોઉં તારે આપણા હમુ જે આ ખરાબ કર્યું આપણા કશું વાંધો નહીં, બાપા. ઘેર જોશી લેડો
લેલો જમી હો બેવા હજુ પેલું માણસ કોઈ નહીં. આયા જમી લ્યો માત્ર છોકરાને નહીં લેવા. ના ના નહીં લેવા. ના ના લ્યો લેડો હું જઉં હો છોકરા નીચે છે પતિ જ બોલે મારું પાકીટ લઈ ગયા. રિચાર્જ બિચાર્જ કરાવજો પાછા. ચિંતા ના કરો તો મને ફોન કરજો અડધી રાતે હું આવ્યો હો લ્યો પીવો હો લ્યો આવજો જમો હા. જેટલા દાડોથી મેક નહીં પાડી નોટોની. ખરેખર હો હા. નંબર તાર સસરા મળ્યા હો. એ તો કહું છું તા અને મારો બાપો તો જોવો ખાલી હે ખરેખર. પણ એ પાસે સાટી કા તું આખી જાત કે મારી હારી તેમ. ભમી જાય મારી માં ભમી જાય બબર પૈણા પછી બધું સાટી ખાજી ને બધું એટલે બાપરા, તાવજે. તમે એમ કૂદકા મારો ને બંધ કરો એવું ના સમજો કે મારા કરતા બુદ્ધિ વધારે તમારી છે હો. અમુ હરખાઈ જાય છે. હા, ચાલો. માલ બનાય બેટા આ તો હોટલમાં ખાવા દઈએ રે. હોટલની માં સોની મની કાલનો પેલો મરસો રે તરીકા ચાવી છો મિલી છે ઘર ખોલો કા ઓના ખેડા બોધી છે ને. હેલો હું કહું છું આ વાત આપણા પહાડ જ રવી જોવો હો અને બુદ્ધિની એની તો તમારી જ છે બુદ્ધિની આણી હોય તો થવાય મિલકત ના ધણી તાણ હેડ પેલો મરસો બરસો કાલનો હથેલો સાટી કો હું ગમો જઈને આવું તાણ હું